લાવી પહાડ ખેતર વવરાયું અને હવે મારો ઓછો આવતો છે નહીં. મારો ઓછો હવે રાયડું વઢાબા આવ્યું તો મારો ઓછો રાયડું વઢાબા ના આવ્યો, કાઠાબાનો ટાઈમે ના આવ્યો. અને હવે બોરિયું ભરી તો મારે બોરિયામાં બોરિયું વેખાબાઈ ના આવ્યો. હવે એક મારો ઓછો અને હવે મારો ઓછાને કેવું છે કે આપણે બોરિયું ભરવીએ ગંજમાં આપણે વેચી આવો, હિસાબ કરવાનો રહ્યો. હિસાબનો કહેવા જવું છે આવે તો મારો ઓછો કે હું વવરાયું પાવરે ને મારો જતો રહ્યો સોલારમાં નોકરી. હવે મારે એકલાને કરવું છું. હવે અહીંયા જઈને અરખાન જઈને કહેવું છે કે આપણે હવે હિસાબ કરાવવો છે અને શેઠિયા જોડે જવું છે અને શેઠનો હિસાબ કરાવું. મારો જો આડો હાલતો નહીં, હવે કોઈ દાડો એના ભેગો ભાગ બોતવો નહીં એટલે જાઉં ને પાસે વાત નહીં. હવે એની જોડે જઈને કહેવું છે પેલું તે આ મારો ઓળશો ઓય આખો દાડો ઓય ઓય બેસી રહ્યા છે, આવતો નહીં કોમ કરાવવા. શેતરમાં ખબર નહીં પડતી લે તને ઓય કોણ બેસી રહ્યો હે આખો દાડો? પેલા ખેતરમાં પાણી વાળવાનું હોય તો હું આતો રે કે હું પાણી વાળું. પાણી છેટજો દાયરું છે તો નોકરી આવ્યો તો ના નોકરી જે તેલ લેવા આપણે શું પેલો નહીં કરવાનું? આ છોકરા ને બોકરા બધા હોય લઈને આતું રહ્યું એ મારે ખેતરનું કરું કે રાયડું કઢાવ વાઠેલું પડ્યું કઢાયું એકલે અને હપ્તા ભાવે પકવું પડશે. બાઇક લાવ્યો હોય તો તમારે ભરવાનું થોડોક નું ભરવું કોઈ એમાં એમાં તારા બાપને માથામાં બાલાઈ નહીં રાખ્યા તે. અને હવે પેલા શેઠિયાનો હિસાબ કરવાનો, હવે શેઠિયો આવશે તો એનો હિસાબ કરવો નહીં પડે? કરજુ પરો તે હવે કેટલા લેવા નીકળે કે શિખર દેવા પણ નીકળે છે? એ તો હું તો અહીંયા ઉપર લાવ્યો તો. કેટલા લાવ્યો તું? પડી 50,000. 50,000 હવે હિસાબ કરાવવો પડશે ને આપણે. આ બાઇક છે નું લાવ્યું તા આ ખાતરી આવે રહી છે હોમે એ હવે બાઇક ના બધા હવે ભરવા પડશે હપ્તા. એ તો ખબર જ પડતી નહીં કે બાપડા બા ડોહો થાચો છે ને કે પોણી વળાવવા કોઈ હાસે કોઈ એડા વેણાવા એડા શું કઈ એડિયા હે. હવે કટાભાઈ મારે હવે મજૂરીને આલવાના હે કે હવે હિસાબના હવે હિસાબ કરવા તાર ખબર પડે શું વધે હે. હપ્તા ને બપ્તા હવે હિસાબે કરવો હે ને બોરીઓ ગંજમાં ભરાય છે તો એ બધો હિસાબ કરીને મજૂરીને આલવો પડશે ને. પાછા બાઇક ના કાઢો શિખર કેટલા નીકળે છે ને હું તો વિચાર કર્યો તો વૈશાખમાં ફૂલીએ સડાઈ નાખે પાણાઈ નાખે પણ તું વૈશાખે બાઇક લાઈને ઊભું કરી દીધું. આ પેલો શેઠો મળ્યો હતો હવે હું આવ્યો 50,000 નો ખર્ચો કરાતો હશે. બાઇક ને હાઈક ને હપ્તા નહીં ભરવાના. તમે શું લાવ્યા 1.5 લાખ નો તમે ફોન લાવ્યો? એટલે પણ ફોન લાવ્યો પણ ફોન હપ્તે લાવ્યો પણ હું તો ભરી દઈશ. તો હું એ ભરી દઈશ. પણ આ તો રિઝલ્ટ જેવું આવે આઈફોન છે. આઈફોન છે બાઇક તો ચોક એક્સિડન્ટ થઈને પડી જાય. આ તો ખુદામ પડ્યો તો લાગે પણ કેવું લાગે? આ પેલી તો એન્ટ્રી ચીવી પડે. એન્ટ્રીમાં હમણાં આપણે શેઠ આવ્યો ને શેઠને હમણાં આપણે એન્ટ્રી કરાવો છે. આપણે હજુ હિસાબ કરાવવાનો છે. ક્યાં તો નહીં હિસાબ પૈસા લો થોડા. આવો શેઠ તમે તો તમને ગોતી ગોતી હું થાચો ચમ તારે કે ઘરે હાજર તો હતા ને એટલે હું પેલા એડો આડો આમ થઈને હું આવીને બેઠો હતા છોકરા જોડે. અમે બે તમારે તો બે એક સોલર માં નોકરી કરીને આસી ને એક વળી રખડતા ફરો ગમે ને. એટલે પણ શેઠ શું હતું ખબર હે? હા આપણે અમે વિચારતા પેલી બોરીઓ ભરાય કે ના ભરાય હા એટલે હિસાબ શેઠ આવે તો પોચ પછી હાલે તો અમને પોસ પછી તમે 1.5 લાખ રૂપિયા ફોન ના લીધા 50,000 અને બાઇક ના લીધા. એટલે પણ શેઠ મારી વાત હોબળો. હા અમે શું કરી હિસાબ આપણે તો હવે એડાય છે હા. એડાને ગંજમાં ભરાવાની છે. રાયડું ભરાઈ દીધું ઘઉં છે. હા ઘઉં શું કહું ખબર હા જે જો હવે આપણે હિસાબ કરાવશે કે નહીં? હજી હિસાબ કાલ કરો. કાલ તમે બે આવી જાજો મારા ઘરે. આપણે મારા ચોપડામાં બધી લખેલું છે ને એટલે પછી હિસાબ કાલ કરી આપશે. એટલે મને હાલ તો ઉપાડ તો હાલો. ઉપાડશે નો જો તમે રાયડામાં કોઈ સીધી ભલેવા લાવ્યો નહીં. ઉપાડ પેલસી લઈ જા 2 લાખ રૂપિયા. પછી રાયડું વાટવાનું છે ને રાયડું અડધું કરી દીધું ત્યારે તો તમે વાટવા મળીએ. પણ મજૂરી જ નતા મળતા. પણ મજૂરી હતા તમે રાખવામાં બે હતા તો તમે બે તો હાજર હોતા ને. આ રહ્યો આ તો સોલાર પર નોકરી હા અને હું રહી ગયો અહીંયા ખેતરમાં. પછી પણ હમણાં તને ખબર નથી આપણે પગ ભાજ્યો તો હોય એટલે મારી દવાખાનામાં ગયા. હે પગ ભાજી જાય ને એક વળી સોલર માં આવતો ને મારે તો આખી સીઝન હું તો બગડી. એટલે કશું નહીં અમે બધું તો હાવરી ભેગું કરશે. હા તો મને 50,000 રૂપિયા બીજો હાલ તો ઉપાડ કરી આલો. હાલ આ વન પરિણામો હે. આ જો આ ફોન નો હપ્તો અને બાઇક નો હપ્તો 50,000 રૂપિયા આલો. ફોન નો હપ્તો તો માર્કનથી કેશ 1.5 લાખ રૂપિયા લઈ જા તો બીજા પૈસા શું કર્યા? એ તો કોણ બાઇક ના લાયા? બાઇક ના તારે નોખા લઈ ગયો હે 50,000. હે લ્યા હોત ને તા
એ તો તો મારી કેવું? ટોપી ઊંધી એમ ને હવ ઈ તો કે મારે લુગડા ને એવું કે લાવવાનું છે ને બાઇક લાવવાનું છે ને કે પેટ્રોલ નખાવવું છે ને એમ કરી અલા એનો બાપો 12 મહિના છે એટલે ધોતિયું પહેરીને ફરે છે ગોમ જવું હોય તો એની ધોતિયું ધોઈને પહેરીને જઉં છું ગોમ અને ઈ તો લુગડાય નથી લાયો ઈ હાચી વાત તો તમારે શોખ કેવું છે 1.5 લાખ નો આઈફોન લાવ્યો છે આ તો એલા ડોસી કે કરતી હતી એટલે એને કે મારી સેલ્ફી પેલો આપણે ઇન્સ્ટામાં વિડીયો બનાવે ને શું આપણે મમ નહીં બનાવતા ઓય. એના માટે લાવ્યો હતો ને કે મને શોખ નહીં યાર લાવવાનો તારે તમે મજૂરી કરો હો ને 1.5 લાખ નો ફોન લાવ્યો એટલે એ તો કહું છું ડોસી એમ કહેતી હતી કે ફોન લઈ આલો તો આ ફોન લાવ્યો હતી મારી જોડે આજ છે ને હમણાં એ તમને ફોન કરવા માટે લાવ્યો હતો ને કે ડોસીમાં વિડીયો બનાવી કરે આખો દાડો સારું કોઈ નહીં આપણે ઘરે કાલે આવી હા? અને હિસાબ કરો કેટલું આપણે લેવાનું હિસાબ છે. કાલ કરી નાખે કમ્પ્લીટ હા. પણ મને 50,000 રૂપિયા આલો. ઈ કાલે હિસાબ કરીને વાત પછી બધી હા રોડ હો હા તમારે લેવાના હશે ને તો હાલ દેજો એ તો પછી તમે તો તમારે તો અમે ભાગ તો તમારો જ રાખશે બીજો કોનો નહીં રાખવો મારે હું હાલો જ નહીં તમને પૈસા હિસાબ કરાવી અને જે લેવાડી એટલે પણ તું તો બોલ લેવાડી દેવાડી પૂરી કરીને તમને છૂટા કરી દેવાના ના ના એમ ના કરતા રાખજો ઊંઘનું વરા બસ તું જો આખો દાડી સોલો ને માં બેહી રહે તો મારી ખેતી હારો હા નોકરી નહીં કરા સોલર એવું એમ હો સોલરમાં નોકરી કરો તો મારે ખેતીનું ટાઈમ કરવું પડશે તમારે મજૂરી અલાવ ગમે તે કરો હારું બગાડવી ના જોવે હારું નોકરીની ના નહીં તમે તો નોકરી કરવી હોય તો એ કરાવો છોકરાને પણ ખેતરમાં જે બગડે ને એ બગાડવું ના જોવે પણ અમે મારી વાતો પણ અમારું દેવ કેવું હે કે આપણે ખેતર હે ને તમે હાલ મને 50,000 રૂપિયા હાલો હે ઉપાડ અને આપણે કાલ હિસાબ કરી નાખો હાલ નહીં તો કાલે આપણે હિસાબ કરે ને તાર વાત પણ હાલ જાવું છે એ કહેતા ને હાલ બહાર ગામ જાવું છે એ તો હાલ જવું હોય તો ગમે તે કોક કરો એ તો કાલે 50,000 રૂપિયા લઈને નહીં જવું બહાર આ મને બાઇક લાવે પેટ્રોલ લઈ નથી એ તો શું કરવા લાવે અને સોલારમાં નોકરી કરે એ પૈસા શી ખબર છે ઉડાડે છે તો તમે વાપરવામાં તો ફોન નહીં રાખતો તો નોકરી શું લેવા કરે શોખ શોખમાં કઈ એ શોખમાં જો ડુહાને આ મારું 500 પાટણ હા